કાંકરેજ તાલુકાના આકોલી ગામે દુધરેજ વડવાળા મંદિરના 1008 મહંત શ્રી કનીરામ બાપુનું ઢોલ નગારા અને સામૈયું કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર ગુજરાતમાં રબારી સમાજનું પવિત્ર ધામ અને આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે એવા દુધરેજ વડવાળા મંદિરના 1008 મહંત શ્રી કનીરામ બાપુનું આગમન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લા કાંકરેજ તાલુકાના આકોલી રબારી નિશડામાં પધારતા ઢોલ નગારા સામૈયા કરી ભવ્યથી ભવ્ય સ્વાગત કરાયું. બાપુને કુમકુમ તિલક કરી ફુલહાર કરી સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર એવા દુધરેજ વડવાળા મંદિર દ્વારા અન્ય ક્ષેત્રો શ્રદ્ધા વ્રત અને શૈક્ષણિક સેવા માટે સમગ્ર હિન્દવાણીમાં રબારી સમાજમાંથી દાનવીર દાતાઓ તરફથી દાન એકત્ર કરી સત્કાર્યમાં વાપરવામાં આવે છે. જેમાં આકોલીના આંગણે સોનામાં સુગંધ ભળે તેવા સમગ્ર રબારી સમાજમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. જેમાં પૂર્વ સરપંચ રામજીભાઈ માધાભાઈ દેસાઈ, રાજાભાઈ નારાયણભાઈ દેસાઈ સાથે બાબુભાઈ જોરાભાઈ દેસાઈ, અજી માતાજીના ભુવાજી મગનભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં રબારી સમાજના અગ્રણી યુવાનો, વડીલો સહિત મહિલાઓ ખાસ કરી ઉપસ્થિત રહ્યા અને બાપુના આશીર્વાદ લીધા. બ્યુરો રિપોર્ટ, વરઠકડી.